તો પ્રશ્ન શું કહે છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ગુજરાતીમાં શું કહેવાશે? ટકાઉ વિકાસ. ચલો, બે શબ્દ તમારે યાદ રાખવાના છે, એક તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને એક તો ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ બંનેનું ગુજરાતી ખબર હોવી જોઈએ, ઇંગ્લિશે ખબર હોવી જોઈએ. સસ્ટેનેબલનું શું તો કે ટકાઉ વિકાસ, અને ઇન્ક્લુઝિવનું શું તો કે સર્વગ્રાહી વિકાસ. બંનેમાં કીવર્ડ યાદ રાખવાના. ઇન્ક્લુઝિવમાં બધા જ લોકોને આપણે સાથે લઈ અને આગળ ચાલવાનું છે, અમીર, ગરીબ, માર્જિનલાઇઝ, તમામ. જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો મતલબ શું કે ટકાઉનો મતલબ શું કે ટકાવી રાખવાનું છે, પૃથ્વીને ટકાવી રાખવાની છે, પર્યાવરણને ટકાવી રાખવાની છે. આપણા જેટલા પણ નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો જે છે એ આપણે જ નથી વાપરી જવાના, આપણી આવનારી જનરેશન, આવનારી પેઢી જે છે એની માટે પણ વાપરી રાખવાના છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો કોન્સેપ્ટ ક્લિયર થયો મગજની અંદર, બરાબર? પર્યાવરણ ઉપર વધુ ફોકસ કરે છે. તો અહીંયા એક બહુ લાંબો પ્રશ્ન આપેલો છે, એ તમે એકવાર જોઈ લેજો. પણ ઇન શોર્ટ શું કહેવા માંગે છે હું તમને સમજી દઉં કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવો જ એક બીજો શબ્દ છે, અથવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કોન્સેપ્ટને ચરિતાર્થ કરતો એક બીજો પણ એક કીવર્ડ છે. એ કીવર્ડ કયો છે? તો એ કીવર્ડનું નામ છે કેરીઇંગ કેપેસિટી. કેરીઇંગ કેપેસિટી એટલે કે પરિવહન ક્ષમતા. આપણે વાત કરીએ કે ટ્રક છે, બરાબર, તો કે 100 ટન લઈ જઈ શકે, અથવા ગાડી છે તો મતલબ કે એની 100 ટનની કેરી કરવાની કેપેસિટી છે. તો એવી રીતે એક શબ્દ છે કેરિંગ કેપેસિટી. તો એવી રીતે આ પૃથ્વી જે છે, આ પૃથ્વીની કેરિંગ કેપેસિટી કેટલી છે? આ પૃથ્વીના જેટલા નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો રહ્યા, ઓક્સિજન છે, પૃથ્વી ઉપર જે હવા, પાણીને એ બધું મળે છે, તો પૃથ્વી જે છે એ કેટલા માણસો જે છે, કેટલા માણસોની કેરિંગ કેપેસિટી, કેટલા માણસોને કેરી કરી શકે? તો એક એવી કોન્સ્પાયરેસી માનવામાં આવે છે, ગોલ્ડન બિલિયન કોન્સ્પાયરેસી. રશિયા આને વધુ સમર્થન આપે છે કે ગોલ્ડન બિલિયન કોન્સ્પાયરેસી. એવું કહેવામાં આવે છે કે પૃથ્વી જે છે ને, પૃથ્વી એ માત્ર અને માત્ર 1 બિલિયન લોકોનો બોજ જ સહન કરી શકશે. પૃથ્વી માત્ર 1 બિલિયન લોકોનો બોજ જ ખમી શકશે, બરાબર? બીજા બધા લોકો જે છે એ પૃથ્વી ઉપર રહી શકશે નહીં. કેમ? કારણ કે પૃથ્વી પાસે એટલા રિસોર્સિસ, એટલા નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો, ઓક્સિજન, એટલી હવા, પાણી એ છે જ નહીં. આટલી વસ્તુ ખ્યાલ આવ્યું પહેલાં? તો પહેલાં તો SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે સમજી ગયા. કેરીઇંગ કેપેસિટી એટલે સમજ્યા કે ન સમજ્યા? શું સમજ્યા? ચલો, કેરીઇંગ કેપેસિટીની તમે વ્યાખ્યા યાદ રાખો, શબ્દ ઉપરથી જ તે. કેરીઇંગ કેપેસિટી એવું કહેવા માંગે છે કે આ પૃથ્વી કેટલા લોકોનો બોજ સહન કરવા માટે સક્ષમ છે, પૃથ્વી કેટલી કેપેસિટી કેરી કરી શકશે, પૃથ્વી કેટલા લોકોની કેપેસિટી કેરી કરી શકશે, એને કેરિંગ કેપેસિટી કહેવામાં આવે છે. પૃથ્વીના જે રિસોર્સિસ, નેચરલ રિસોર્સિસ, સંસાધનો જે છે એ કેટલો બોજ જે છે એ ખમી શકશે, કેટલો બોજ સહન કરી શકશે. ખ્યાલ આવ્યો? હા, આ એનો કોન્સેપ્ટ છે. તો SDG સાથે જ જોડાયેલું છે કેરિંગ કેપેસિટી, બરાબર? હવે આ જે કેરિંગ કેપેસિટીનો કોન્સેપ્ટ એક તમને ખ્યાલ હોવો જોઈએ. ગોલ્ડન બિલિયન કોન્સ્પાયરેસી એ જો કે પૂછાશે નહીં, પણ મેં તમને સમજાવી દીધું કે એ શું છે. હવે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા બે મહત્ત્વના શબ્દો છે, પાના નંબર 15 ઉપર આપેલા છે. પાના નંબર 15 ઉપર આવી જાઓ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓલરેડી ઘણી બધી વાર વાત થઈ ગઈ છે, પર્યાવરણની વાત કરે છે કે પર્યાવરણના સંરક્ષણની. તો આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવું કહે છે કે ઇન્ટર જનરેશનલ ઇક્વિટી હોવી જોઈએ અને ઇન્ટ્રા જનરેશનલ ઇક્વિટી હોવી જોઈએ. મેઇન્સમાં ગમે ત્યારે લખવાનું આવે તો આ શબ્દ વાપરવાનો, ઇન્ટર જનરેશનલ ઇક્વિટી એન્ડ ઇન્ટ્રા જનરેશનલ ઇક્વિટી. આનો મતલબ શું? પહેલાં તો ઇન્ટર જનરેશનલ એટલે કે આપણે પહેલાં તો આ બધા જે કુદરતી સંસાધનો, આપણે કોલસો ને બધું કાઢવાનું ચાલુ કરી દીધું છે, ક્રૂડ ઓઇલ કાઢવાનું ચાલુ કરી દીધું છે. તો એવું ન થાય કે આપણે આ બધું ક્રૂડ ઓઇલ જે છે ને એ આપણી જનરેશન, આપણી પેઢી જ પૂરી કરી નાખે. આવનારા ભવિષ્યના આપણા જે બાળકો જે છે, ફ્યુચર જનરેશન્સ, ભવિષ્યની પેઢીઓની પાછળ કાંઈ બચે જ નહીં. એવું થવું જોઈએ નહીં, એવું ન થવું જોઈએ, બરાબર? તો એની માટે શું કરવું જોઈએ? આપણે ઇક્વિટી, સમાનતા લાવવાની છે. એટલે કે આપણી જે પેઢી જે છે, આપણી જનરેશન, એની વચ્ચે ઇન્ટર જનરેશનલ ઇક્વિટી હોવી જોઈએ, અને આપણી પેઢી અને આપણી આગળની અને પાછળની પેઢી, આવનારી પેઢી, એ બંનેની વચ્ચે પણ ઇક્વિટી, સમાનતા હોવી જોઈએ. એટલે કે ઇન્ટ્રા જનરેશનલ ઇક્વિટી. તો ઇન્ટર જનરેશનલ ઇક્વિટી અને ઇન્ટ્રા જનરેશનલ ઇક્વિટી સમજ્યા કે ન સમજ્યા?